ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં માર્ગ અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, જેમાં વધુ એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસરના દેવલા ગામથી કપુરિયા ચોકડી તરફ જતા માર્ગ પર ગતરોજ એક બોલેરો પિકઅપ ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ વાહન લગ્ન પ્રસંગના જમણવાર માટેના વાસણો ભરીને તેને નિયત સ્થળે મૂકી પરત ફરી રહ્યું હતું. તે દરમિયાન ચાલકે અચાનક સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા પિકઅપ માર્ગ પર જ ગોથા ખાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનમાં સવાર યુવાનો જોરદાર રીતે ફંગોળાયા હતા, જેમાં દેવલા ગામના 21 વર્ષીય યુવાન સમીર શહીદ બાપુને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ કરુણ ઘટનામાં અન્ય 3 થી 4 જેટલા શ્રમજીવી યુવાનોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સ્થાનિકોની મદદથી સારવાર અર્થે જંબુસરની અલ માહમૂદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટના અંગે જંબુસર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તુરંત દોડી આવ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. લગ્ન પ્રસંગની ખુશીઓ વચ્ચે અચાનક બનેલી આ ઘટનાથી દેવલા ગામમાં માતમ છવાઈ ગયો હતો. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વાહન પલટી જવાનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની તપાસ હાથ